જ્યારે પોલીસ પર અન્યાય થાય છે ત્યારે પોલીસ પરિવારો રસ્તા ઉપર ઉતરે છે, એ સ્વાભાવિક છે। પણ ગુજરાતના ઇતિહાસમાં ઘણી વખત એવું બન્યું છે કે પોલીસ જવાનો પર જ અન્યાય થયો છે અને ત્યારે આવો વિરોધ કે આવી રેલીઓ કોઈએ કાઢી નથી। યાદ કરો, 2015માં પાટીદાર આંદોલન દરમિયાન 8 પોલીસ જવાનો પર પથ્થરમારો થવાને કારણે ઘાયલ થયા હતા। ધ હિન્દુ મુજબ પાટીદાર રેલી પછી વાયલન્સ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી। 2020માં કોરોના મહામારીમાં પોલીસ જવાનો કોવિડથી મૃત્યુ પામ્યા હતા। ઇન્ડિયન એક્સપ્રેસનું આ આર્ટિકલ જુઓ, જે મુજબ કોન્સ્ટેબલ ભરત સોમજીભાઈ ફર્સ્ટ ગુજરાત પોલીસની કોવિડથી ડેથ અમદાવાદમાં થઈ। 2020માં રાજકોટમાં આરટીઓ ઇન્સ્પેક્ટરને ટ્રક ક્રેશમાં મારી નાખ્યું। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટિકલમાં તમે જોઈ શકો છો। તો માત્ર થોડા ઉદાહરણો છે, પરંતુ જો આપણે હાલ થરાદની વાત કરીએ તો જિગ્નેશ મેવાણીને જનતાનો સમર્થન ખૂબ જ મળી રહ્યું છે, જે એક વધુ મજબૂત છે। થરાદ